નમસ્કાર. ચૂંટણી કમિશન ગુજરાત દ્વારા SIR ની પ્રક્રિયા 4 નવેમ્બર 2025 થી ગુજરાતમાં શરૂ થશે. શું છે SIR? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત નવું મતદાર યાદીનું લિસ્ટ તૈયાર થનાર છે અને નવા મતદાર લિસ્ટમાં તમારું નામ હશે તો તમે આગામી ચૂંટણીમાં વોટિંગ કરી શકશો. શું છે આખી પ્રક્રિયા, કેવી રીતે આખી પ્રક્રિયા થવાની છે, એ માટે આ વિડીયો તમે સંપૂર્ણપણે જોજો. કુલ તમને 6 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવનાર છે. એ કેટેગરી છે A, B, C, D, E અને F. હવે આ કેટેગરી અંતર્ગત જેની ઉંમર હાલમાં 38 વર્ષ કે તેથી વધારે છે એવા વ્યક્તિઓનું નામ 2025 ની મતદાર યાદીમાં અને 2002 ની મતદાર યાદીમાં નામ હશે તો તેનો સમાવેશ કેટેગરી A માં થશે અને એ વ્યક્તિએ કશું જ કરવાનું નથી. નવા મતદાર યાદીમાં તમારું નામ આવી જશે, તમે વોટિંગ કરી શકશો. પણ જે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે પણ 2002 ની મતદાર યાદીમાં નથી તો એવા વ્યક્તિઓનો સમાવેશ કેટેગરી B માં થશે અને એવા વ્યક્તિએ પોતાના એક ઓળખનું પ્રમાણપત્ર રજૂ કરશો પછી તમારું નવા મતદાર લિસ્ટમાં નામ આવશે. હવે જેની ઉંમર 21 થી લઈને 38 વર્ષની હાલમાં છે એવા વ્યક્તિઓમાં જેના માતા અથવા તો પિતાનું નામ 2002 ના મતદાર યાદીમાં છે તો એનો સમાવેશ કેટેગરી C માં થશે અને એ વ્યક્તિએ પોતાનું ઓળખપત્ર રજૂ કરશો એટલે નવા મતદાર યાદીમાં તમારું નામ એડ થઈ જશે. પણ જેના માતા પિતાનું નામ, માતા અથવા તો પિતા કોઈ પણ એકનું પણ નામ હશે 2002 ના ચૂંટણી લિસ્ટમાં તો તમારો સમાવેશ C કેટેગરીમાં થશે. પણ જો નથી નામ તો તમારો સમાવેશ D કેટેગરીમાં થશે અને તમારે પોતાનું ઓળખપત્ર અને માતા અથવા તો પિતાનું પણ ઓળખપત્ર રજૂ કરશો પછી તમારો નવા મતદાર યાદીમાં સમાવેશ થશે. હાલમાં જે વ્યક્તિઓની ઉંમર 18 થી 21 વર્ષની છે એવા વ્યક્તિઓ માટે માતા અને પિતા બંનેનું નામ 2002 ના મતદાર યાદીમાં હોવું જરૂરી છે તો તમારો સમાવેશ કેટેગરી E માં થશે અને E કેટેગરી અંતર્ગત તમારે ખાલી પોતાનું જ ઓળખપત્ર રજૂ કરશો એટલે તમારું નવા મતદાર યાદીમાં નામ આવી જશે. પણ જો તમારા માતા પિતા બંનેનું અથવા તો બેમાંથી કોઈ પણનું નામ એ લિસ્ટ 2002 ના લિસ્ટમાં નથી તો તમારે કેટેગરી મળશે F અને એ F કેટેગરી અંતર્ગત તમારે પોતાનો ઓળખનો પુરાવો અને માતા પિતા બંનેનો ઓળખનો પુરાવો રજૂ કરશો પછી તમારું નવા મતદાર યાદીમાં નામ ચડશે. તો આવી પ્રક્રિયા SIR ની 4 નવેમ્બર 2025 થી ગુજરાતમાં શરૂ થવાની છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો, ફેમિલી, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આવી જ વધારે માહિતી માટે અત્યારે જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરજો.